સમાચાર સ્ટોકથી શરૂઆત કરીએ તો ફર્ટિલાઇઝર સ્ટોક આજે ખાસ ફોકસમાં રહેશે, કારણ કે જે ગઈકાલે વિત્ત મંત્રાલય દ્વારા એ ખાસ કરીને ફર્ટિલાઇઝર કંપનીમાં આપણે જોઈશું કે સબસિડીને જે મંજૂરી આપી છે, અંદાજિત આંકડો જોઈએ તો 10,000થી 15,000 કરોડની જે એડિશનલ સબસિડી છે અને જે મંજૂરી આપી દીધી છે, કે આને કે બધા જ ફર્ટિલાઇઝર સ્ટોક RCF, NCL, ચંબલ ફર્ટિલાઇઝર, દીપક ફર્ટિલાઇઝર અને ફેક્ટ આ બધા સ્ટોક છે ખાસ કરીને આજે ફર્ટિલાઇઝર સ્ટોક આજે ખાસ મોમેન્ટમમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો ગૃહમાં બી ખાસ કરીને જે પ્રમાણે બ્લોક ડીલના સમાચાર છે, જેમાં પિક્સ એક્સવી પાર્ટનર્સ, કોમ્બિનેટર અને જે રેબિટ કેપિટલ દ્વારા કંપનીમાંથી આજે જોઈશું હિસ્સેદારી વેચવાની છે. અંદાજિત આંકડો જોઈશું $500 મિલિયન આજુબાજુ બ્લોક ડીલ અહીંયા ખાસ કરીને શક્ય છે. તો ગ્રો બી આજે ખાસ કરીને ફોકસમાં રહેશે અને જે કંપનીનું જે લોકઇન ખુલવાનું છે તો ખાસ અને સ્ટોકમાં પણ જે પ્રમાણે જોઈશું ઉપલા સરથી પીટાઈ જોવા મળી હતી અને ક્યાંય ને ક્યાંય જોઈશું પ્રમોટર બે હિસ્સો વેચી રહ્યા છે, તો થોડી ઇમ્પેક્ટ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક ખાસ આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ પરિણામવાળા સ્ટોકની વાત કરીએ તો ઇન્ડિયન હોટલ્સ ખાસ કરીને ફોકસમાં છે, કારણ કે જો આવક, કંપનીની પ્રોફિટ આફ્ટર ટેક્સ બંનેમાં જો સારો 15% ગ્રોથ બંનેમાં આપણને જોવા મળશે. ખાસ કરીને નફો તમે જુઓ તો 600 કરોડ આજુબાજુ, એબિટા તમે નજર કરો તો એબિટામાં બી આપણે જોઈશું 10% અંદાજે આપણે જોઈશું ગ્રોથ અહીંયા જોવા મળે છે અને માર્જિન સ્લાઇડલી ડિક્રીઝ થાય છે, 35.34% હતા ઘટીને 35.15% આજુબાજુ. એટલે અહીંયા બી ઇન્ડિયન હોટલ્સ પરિણામ બધા જ પેરામીટર સારા એવા જોવા મળે છે, ખાસ ફોકસમાં રહે છે. JSW એનર્જી અહીંયા બીજું જે પણ એનર્જી પેક્ટમાં આપણને બૂમ જોવા મળી હતી અને આ સ્ટોકના પરિણામ જો ખાસ કરીને આપણને જોઈશું મજબૂત સાઇડ જોવા મળે છે. નફો માત્ર જો તો એ 8.8% ઘટ્યો છે, 408 કરોડથી ઘટીને 372 કરોડ. બાકી બીજા પેરામીટર જો આવક 41% ગ્રોથ જોવા મળે છે, 3120 કરોડ હતા જે વધીને 4500 કરોડ આજુબાજુ. એબિટામાં સારો જમ્પ છે, 86.8% એબિટામાં જમ્પ જોવા મળે છે, 2250 કરોડ આજુબાજુ અને માર્જિન બી જો 37.8% હતા સીધા વધીને 50%. એટલે જોઈશું માર્જિનમાં જે પણ ઉછાળો જોવા મળે છે, ખાસ આપણે જોઈશું JSW એનર્જી ફોકસમાં છે. જે બી કેમિકલ આ બી ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા બી કંપનીના પરિણામ મિક્સ આપણને જોવા મળે છે. આવક નો ડાઉટ સ્લાઇડલી ડિક્લાઇન થયા છે, પેટ આપણને જો ત્યાં બી આપણને 146 કરોડથી ઘટી 101 કરોડ આજુબાજુ. માર્જિન આપણને જો સ્લાઇડલી ડિક્લાઇન થતા જોવા મળે છે. થોડા મિક્સ પરિણામ છે, પણ ખાસ કેમિકલવાળા સ્ટોક છે જે ખાસ ફોકસમાં રહે છે. ખાસ કરીને જે PM મોદીના નિવેદનો તે બાદ ફર્ટિલાઇઝર કેમિકલ સ્ટોક ઓલરેડી ફોકસમાં છે, તો અહીંયા રાખશું. નેક્સ્ટ વાત કરીએ તો JBM ઓટો, એવી થીમ બી ગઈકાલે જે ફોકસમાં હતી, જે PM મોદીના નિવેદન બાદ અને કંપનીના પરિણામ આવે JBM ઓટો, ખાસ કંપનીના પરિણામ જો નફો 13% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે, 1852 કરોડ આજુબાજુ. નફામાં આપણને જોઈશું અહીંયા બી 16% આજુબાજુ ગ્રોથ છે, 83 કરોડ આજુબાજુ. એબિટા 20%નો જમ્પ એબિટામાં છે, 196 કરોડ હતા વધીને સીધા 234 કરોડ આજુબાજુ અને માર્જિન બી જો 120 બેઝિસ પોઈન્ટનો વધારો માર્જિનમાં આપણને જોવા મળે છે, જે 11.90% બાજુ. માર્જિન સીધા વધીને આપણને શું 12.60% આજુબાજુ. એટલે માર્જિનમાં બી જો તો સારો એવો સુધારો આપણને અહીંયા જોવા મળે છે. સાયરામ SGS અહીંયા બી પરિણામ જો આપણને આઉટ પરફોર્મિંગ આંકડા જોવા મળે છે. નફો જુઓ તો 54%નો ગ્રોથ, 924 કરોડ હતા સીધા વધીને 1100 કરોડ આજુબાજુ. આવક સારો 58%નો ગ્રોથ જોવા મળે છે, 1500 કરોડ આજુબાજુ આવક છે. એબિટા બી જો 50% જોઈએ, એટલે 3 પેરામીટર જો નફો, આવક, એબિટા 3 આપણે જોઈશું 50%નો ગ્રોથ છે. એબિટા બી વધીને જો 175 કરોડ આજુબાજુ અને માર્જિન સ્લાઇડલી જો તો ઇનલાઇન જોવા મળે છે, 12.50% હતા જે આપણને જોઈશું નિયર બાય 12% આજુબાજુ જોવા મળે છે. એટલે માર્જિન સ્લાઇડલી ડિક્લાઇન થાય છે. જો બાકીના 3 પેરામીટર જોઈએ તો આંકડા આપણને સુપર એટલે ઓલ ટાઈમ સારા જોવા મળે છે. તો ખાસ સાયરામ SGS ફોકસમાં રહેશે આજે. નેક્સ્ટ વાત કરીએ તો અનંતરાજ ખાસ કરીને કે અહીંયા જે પ્રમાણે કંપનીના જોઈશું રિયલ્ટી પેક્ટ પરફોર્મન્સ કર્યું છે, તો બધી જ કંપની આંકડા આપણે ક્વાર્ટર ફોરમાં જોઈએ તો મજબૂતી સાઇડ ખાસ કરીને જોવા મળ્યા હતા. તો અનંતરાજમાં બી નફો તમે ખાસ નજર કરો 24% આજુબાજુ નફો ગ્રોથ જોવા મળે છે, 118 કરોડથી વધીને 146 કરોડ આજુબાજુ અને આવક બી સામે નજર કરો તો આવક બી 20% આજુબાજુ આવકમાં સુધારો જોવા મળે છે. એટલે અહીંયા બી જો આવક વધીને 540 કરોડથી વધીને 647 કરોડ આજુબાજુ અને એબિટા બી જો કંપની જે પણ એબિટા બી ઇન્ક્રીઝ કર્યા છે, ખાસ કરીને જે ક્વાર્ટર 4માં જે કંપનીનું નવું જે લોન્ચિંગ છે, ખાસ કરીને એનો જે સારો સપોર્ટ મળ્યો, ખાસ કરીને નફામાં જોવા મળ્યો. એટલે જે શું અનંતરાજ ખાસ આજે ફોકસમાં છે. અને નેક્સ્ટ આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ક્રૂડ રિલેટેડ સ્ટોક બધા ફોકસમાં છે. એ ક્રૂડને લઈને જે સમાચાર હતા PM મોદી નિવેદનો, તો બધા સ્ટોક આજે ક્રૂડ રિલેટેડ સ્ટોક બી આજે ફોકસમાં રહેશે. તો ખાસ કરીને સમાચાર બેઝ ઉપર ફર્ટિલાઇઝર સ્ટોક ગ્રોમાં બ્લોક ડીલ થવાની છે, ઇન્ડિયન હોટલ્સ, JSW એનર્જી સારા આમાં ક્વાર્ટર 4ના રિઝલ્ટ જોવા મળે છે, JBM ઓટો, સાયરામ SGS અને લાસ્ટ અનંતરાજ બધા ક્વાર્ટર 4ના બેઝ ઉપર આજે ફોકસમાં રહેશે. યસ, ઓકે. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા